યુકેનું પહેલું હનુમાન ટેમ્પલ જ્યાં ઇન્ડિયાની જેમ એવરી સેટરડે ભક્તોની લાઈન પણ લાગે છે અને કઢી ખીચડીનો પ્રસાદ પણ મળે છે. અને લોકોને કેમ આવવું જોઈએ, ખાસ તો યુકેની ધરતી પર, યુકેમાં છીએ આપણે. આ લેસ્ટર બહુ નાનું એવું ગામ છે, પણ આ મહાપ્રતાપી દેવા હનુમાનજી મહારાજ છે. જે કોઈ ભક્ત લંડન ની અંદર હોય કે પછી લેસ્ટરમાં હોય, એ હનુમાનજી મહારાજ નો પાવર એવો છે કે જે ભક્તો દર્શન કરવા આવે અને સંકલ્પથી દર્શન કરે, મનથી દર્શન કરે, એના તમામ સંકલ્પો પૂરા એવા હનુમાનજી મહારાજ છે. અહીંયા આપણે ઇન્ડિયામાં સાળીમપુરમાં હનુમાનજી મહારાજ છે, એવા જ હનુમાનજી મહારાજ આ લેસ્ટર ધામની અંદર છે. કેટલો ટાઈમ થયો? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષની અંદર એવા ભક્તો દર્શન કરવા આવે છે તે કોઈને કઈ નાના મોટી તકલીફ હોય તો દાદા દૂર કરે છે, કોઈને વિઝા ન મળતા હોય તોય આપે છે. શનિવારે ખીચડીનો પ્રસાદ હોય છે, દર મંગળવારે કઈક બટેકાનો કે ભજીયાનો પ્રોગ્રામ હોય છે. સ્વામી, કેટલું જરૂરી છે જ્યારે આપણે દેશથી દૂર હોય મંદિરે આવવું જોઈએ, દર્શન કરવા જોઈએ, આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ. અવશ્ય આપણી સંસ્કૃતિ એવી છે કે ભગવાનના અવશ્ય દર્શન કરવા. કદાચ તમને દૂર લાગતું હોય પણ એક વખત હનુમાનજી મહારાજના દર્શન થાય ને, તમને અચાક આવવાનું મન થાય કે ચાલો ભાઈ આપણે લેસ્ટર જાવી, હનુમાનજી મહારાજના દર્શન કરવી, પ્રભુનો પ્રસાદ મળે, મનની શાંતિ મળે, ભક્તિ મળે અને જ્ઞાન મળે. અને આપણે તમામ સંપ્રદાયની અંદર વિચાર કરવી તો હનુમાનજી મહારાજનો જે પાવર છે એવો તો દુનિયામાં કોઈનો પાવર નથી.